વાત કરીશું વિક્રમ સંવત 2082ના વાર્ષિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો। મિત્રો, કારતક સુદ એકમથી વિક્રમ સંવત 2082ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે। તો આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? શું પરિવર્તન આવશે આ નવા વર્ષમાં તમારા જીવનમાં? આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન અને ખાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષાની દ્રષ્ટિથી આવનારા આ નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। તુલા રાશિના લોકો પર શુક્રનું શાસન છે, જે તમને મોહક, સામાજિક અને ન્યાયી બનાવે છે। તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો। તમે સંઘર્ષ ટાળવાનું વલણ રાખો છો અને મધ્યસ્થી કરવામાં કુશળ છો। તમારી વિચારસરણી ઊંડી અને ન્યાયવાળી છે, પરંતુ ક્યારેક તમે નિર્ણય લેતી વખતે થોડી શંકા કરી શકો છો, કારણ કે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો। તમને સુંદરતા, કલા અને શૈલી પ્રત્યે ખૂબ જ જુસ્સો છે। વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષ 2026 તમારા માટે શક્તિ અને ઉત્સાહનું વર્ષ રહેશે। આ વર્ષ કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અને વૈવાહિક સુમેળ લાવશે। જો કે પરિવર્તનની સાથે કેટલાક પડકારો પણ ઊભા થશે, જેનો સામનો ધીરજથી કરવો પડશે। વિક્રમ સંવત 2082 અનુસાર પરિણીત તુલા રાશિના લોકો માટે આ વર્ષ પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે। વર્ષની શરૂઆતમાં મહિનામાં પરસ્પર પ્રેમ અને આદર વધશે, સંબંધો મજબૂત બનશે। આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણો પણ ગાઢ બનશે। નાના મતભેદો ક્યારેક ઉદ્ભવી શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે। જે તુલા રાશિના લોકો સિંગલ છે અને સંબંધોમાં છે, તેમને વર્ષની શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે। ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહાર જરૂરી રહેશે। અવિવાહિતોને નવા લોકોને મળવાની તકો મળશે, પરંતુ વિશ્વાસ કરતી વખતે તેઓએ સાવધાની રાખવી જોઈએ। વિક્રમ સંવત 2082ના જ્યોતિષ રાશિફળ અનુસાર કરિયરની વાત કરીએ તો થોડી મુશ્કેલ આ વર્ષે કરિયરમાં આવી શકે છે, પરંતુ તમારી ધીરજ અને સખત મહેનત આ અવરોધોને દૂર કરશે। તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુના સાડા સાતીનો પ્રથમ તબક્કો તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહાયક વાતાવરણ પૂરું પાડશે। પ્રમોશન, નવી જવાબદારીઓ અને વ્યાવસાયિક વિકાસના સંકેત છે। આ વર્ષે ઉદ્યોગપતિઓને પણ સારો નફો અને વિસ્તરણ જોવા મળશે। વિદ્યાર્થીઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે। વિક્રમ સંવત 2082ના રાશિફળ અનુસાર નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો વર્ષની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ ગુરુના પ્રભાવ પછી પ્રથમ તબક્કા પછી નાણાકીય લાભમાં વધારો થશે। બોનસ અથવા વ્યવસાયમાંથી સારા નફાની અપેક્ષા છે। વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેરબજારમાં। ઉદ્યોગપતિઓ પણ નફો જોશે, પરંતુ સમજદારીપૂર્વક જોખમ લેવું મહત્વપૂર્ણ રહેશે। આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે। માતા સમાન વ્યક્તિઓ સાથેની વાતચીત સંબંધોને મજબૂત બનાવશે। વર્ષના શરૂઆતના મહિનામાં તમારા પિતા અથવા ભાઈ બહેનો સાથેના નાના વિવાદો થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખો। તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવ લેવાનું ટાળો। તુલા રાશિના લોકો માટે વર્ષ વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે। પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ શક્ય બનશે, પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજણનો ઉપયોગ કરવો। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો। આ વર્ષ તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો, જે દરેક ક્ષેત્રોમાં સફળતા તરફ દોરી જશે। ઉપાયોની વાત કરીએ તો પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય અવશ્ય વિતાવો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના જાતકોને શાસક ગ્રહ જ્ઞાન, વિસ્તરણ અને નસીબથી ભરપૂર બનાવે છે, જે તેમને જ્ઞાન, વિસ્તરણ અને ભાગ્યનો આશીર્વાદ આપે છે।
વૃશ્ચિક રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક, દાર્શનિક અને સ્વતંત્ર હોય છે. નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી. તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી સીધાઈ નિરાશાજનક બની શકે છે. તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે, સ્વતંત્ર રીતે અને તમારી પોતાની શરતો પર સંપર્ક કરવામાં આવે છે. વિક્રમ સંવત 2082 તમારા માટે વિકાસ અને પરિવર્તનનું વર્ષ રહેશે. ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિગતને સુધારવા અને નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા, જીવનના તમામ ક્ષેત્રોમાં ઊંડા જોડાણ અનુભવવાની તકો આપશે. વિક્રમ સંવત 2082ના વાર્ષિક રાશિફળ અનુસાર વર્ષની શરૂઆતમાં પરિણીત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે. સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી લાગી શકે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે. તેથી જૂના ઘાવને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમનું વર્ષ સારું રહેશે. પરસ્પર સમજણ, પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે. ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય બનશે. વિક્રમ સંવત 2082 ગુજરાતી નવવર્ષની કુંડળી અનુસાર વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત આવે ત્યારે થોડી પડકારજનક રહેશે. કામનું દબાણ અને જવાબદારીઓ વધારશે, પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે, નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂરત પડશે. વ્યવસાય કરવાવાળા જાતકોને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તરણની તકો ઉભરી શકશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે ધીમી રહેશે, પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજનથી બચત વધશે. પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના છે. શરૂઆતમાં વ્યાવસાયિક ચૂકવણીઓમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ બંને જોવા મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો, ફાયદાકારક રહેશે. વિક્રમ સંવત 2082ના રાશિફળ અનુસાર કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઊભા થઈ શકે છે. માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગમાં વધારો થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ઉર્જાનો અભાવ, સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને નિયમિત આરોગ્ય તપાસ જરૂરી છે. માનસિક રીતે તમે સ્થિર રહેશો, જો કે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકવું આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા દૂર અવશ્ય કરશે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિક્રમ સંવત 2082નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.